નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ગૃહિણીઓના બજેટ ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે, જેમાં ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે। ગરીબોની કસ્તુરી ડુંગળી ₹60 પ્રતિ કિલો પહોંચી ગઈ છે, તેમજ પરવરનો ભાવ ₹100 થી 120 પ્રતિ કિલો પહોંચ્યો છે, તેમજ ગવારનો ભાવ ₹80 થી 100 પ્રતિ કિલો પહોંચ્યો છે, તથા ચોળીનો ભાવ પ્રતિ કિલો ₹140 થી 150 ઉપર પહોંચ્યો છે। કંકોડાનો ભાવ પ્રતિ કિલો ₹140 થી 150 પ્રતિ કિલો, ₹30 મળતા ભીંડાનો ભાવ પ્રતિ કિલો ₹80 છે। ફુલાવરનો ભાવ પ્રતિ કિલો ₹100 થી 120 ઉપર પહોંચ્યો છે, તો લસણ ₹400, તો બટાકાનો ભાવ ₹50 પ્રતિ કિલો થયા છે, જ્યારે ટામેટાનો ભાવ ₹50, કોબીનો ભાવ ₹60 પ્રતિ કિલો તથા કોથમીરનો ભાવ ₹300, લીંબુનો ભાવ ₹200 પ્રતિ કિલો થયો છે। ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ₹60 પ્રતિ કિલો પહોંચી છે। ₹80 કિલો મળતા પરવરનો ભાવ ₹100 થી 120 કિલો થઈ ગયો છે, તો ₹40 કિલો મળતો ગવાર ₹80 થી ₹100 કિલોએ પહોંચ્યો છે, અને ₹80 કિલો મળતી ચોળી ₹140 થી ₹150 કિલોએ પહોંચતા ગૃહિણીઓ રોજનું શું જમવાનું બનાવવું તેનો એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે, જેમાં માર્કેટમાં ₹80 કિલો મળતા કંકોડા ₹140 થી ₹150 કિલો તથા ₹30 કિલો મળતા ભીંડા ₹80 કિલો તેમજ ફ્લાવર ₹100 થી ₹120 કિલો મળી રહ્યા છે, તો લસણ ₹400 કિલો, બટેકા ₹50 કિલો તથા ટામેટા ₹50 કિલો અને કોબી ₹60 કિલોએ મળે છે, જ્યારે કોથમીર ₹300 કિલો, લીંબુ ₹20 કિલો અને મરચા ₹100 કિલો, જ્યારે આદુ ₹200 કિલો થઈ ગયા છે।